આપણા સૌરમંડળમાં એક એવું ઘરેણું છે જે લાખો કિલોમીટર દૂરથી પણ ચમકી રહ્યું છે. તો ચાલો આજે આપણે એની જ સફર પર નીકળીએ. શનિ એટલે કે પેલા વલયોવાળા અદ્ભુત ગ્રહની સફર પર. પણ આપણી આ સફર શરૂ કરતા પહેલા એક સવાલ. જ્યારે પણ સૌરમંડળના ગ્રહો વિશે વિચાર આવે ત્યારે કયો ગ્રહ એવો છે જે તેની સુંદરતાને કારણે તરત જ મનમાં આવી જાય? મોટાભાગના લોકો માટે જવાબ તો એક જ હોય છે. અને એ જવાબ છે શનિ. એના ભવ્ય વલયોને કારણે જ તો શનિને સૌરમંડળનું ઘરેણું કહેવામાં આવે છે. અને ખરેખર સાચું પણ છે. એ માત્ર ગ્રહ નથી પણ આકાશની એક અજાયબી છે. તો સમજો કે આપણે શનિ પર પહોંચી ગયા છીએ. એ સૂર્યથી 6ઠ્ઠા નંબરે આવે છે અને ગુરુ પછી આપણા સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ છે. એનો રંગ થોડો પીળાશ પડતો ભૂરો છે. અને હા, એ પૃથ્વીની જેમ પથ્થરનો નથી બનેલો. એ તો એક વાયુમય વિરાટ ગ્રહ છે, એટલે કે મુખ્યત્વે વાયુઓનો બનેલો એક મોટો ગોળો. ચાલો હવે આ વાયુમય વિરાટ ગ્રહનો અર્થ શું છે એ થોડું ઊંડાણમાં સમજીએ. વાયુમય હોવાનો સીધો મતલબ એ છે કે શનિ પર ઊભા રહેવા માટે કોઈ નક્કર જમીન જ નથી. એ તો હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓનો બનેલો એક વિશાળ ગોળો છે. શનિ પર એક દિવસ કેટલો લાંબો હોય છે? કોઈ અંદાજ છે? જાણીને નવાઈ લાગશે. ફક્ત 10.7 કલાક. આ ગ્રહ પોતાની ધરી પર એટલી ઝડપથી ફરે છે કે એનો દિવસ પૃથ્વીના 24 કલાકના દિવસ કરતાં અડધાથી પણ ઓછો છે. પણ જ્યાં દિવસ આટલો ટૂંકો છે ત્યાં વર્ષ એ તો ઘણું લાંબુ છે. શનિને સૂર્યની એક પરિક્રમા પૂરી કરવામાં પૃથ્વીના લગભગ 29.5 વર્ષ લાગે છે. વિચારો, જન્મદિવસ દર 30 વર્ષે આવે. આ જ તો શનિનો વિરોધાભાસ છે. એક તરફ અત્યંત ઝડપી દિવસ અને બીજી તરફ અત્યંત ધીમું વર્ષ. આ બતાવે છે કે આપણા બ્રહ્માંડમાં સમયની ગતિ કેટલી અલગ અલગ હોઈ શકે છે. અને ત્યાંનું વાતાવરણ કેવું હશે? એક શબ્દમાં કહીએ તો થીજાવી દે તેવું. ત્યાંનું સરેરાશ તાપમાન -178 ડિગ્રી સેલ્સિયસ છે. મતલબ કે પૃથ્વી પરની સૌથી ઠંડી જગ્યા કરતાં પણ અનેક ગણું ઠંડુ. ચાલો હવે શનિના સૌથી પ્રખ્યાત અને આકર્ષક ભાગ તરફ આગળ વધીએ. એના ભવ્ય વલયો. આ એ જ વસ્તુ છે જે શનિને આખા સૌરમંડળમાં સૌથી અલગ અને સુંદર બનાવે છે. તો આ વલયો છે શું? એ કોઈ નક્કર પટ્ટીઓ નથી. હકીકતમાં એ અબજો નાના નાના કણોનો સમૂહ છે. આ કણો મોટે ભાગે તો બરફના ટુકડા જ છે, જેમાં થોડી ધૂળ અને પથ્થર ભળેલા છે. એમનું કદ ધૂળના રજકણથી લઈને મોટા પહાડ જેટલું પણ હોઈ શકે છે. અને આ બધા જ કણો શનિની આસપાસ સતત ફરતા રહે છે. આ વલયોને કોઈએ બહુ સરસ રીતે વર્ણવ્યા છે. બરફ અને ધૂળનો એક આકર્ષક નજારો, જે હજારો અલગ અલગ રિંગલેટ બનાવે છે. આનો મતલબ એ છે કે જે આપણને દૂરથી એક જ વલય જેવું દેખાય છે, તે અસલમાં તો હજારો પાતળી પટ્ટીઓનો એક જટિલ સમૂહ છે. શનિની દુનિયા માત્ર એના વલયો સુધી સીમિત નથી. એની આસપાસ તો ચંદ્રોનું એક પોતાનું નાનું સૌરમંડળ છે. ચાલો હવે એના ચંદ્રો અને ખાસ કરીને ટાઇટનના રહસ્ય વિશે જાણીએ. શનિની આસપાસ એક મોટો પરિવાર છે. વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં 145થી પણ વધુ ઉપગ્રહોની પુષ્ટિ કરી છે. અને નવા ઉપગ્રહો તો સતત શોધાતા જ રહે છે. દરેક ઉપગ્રહ પોતાની રીતે એક અલગ જ દુનિયા છે. આ બધા ચંદ્રોમાં ટાઇટન સૌથી ખાસ છે. એ એટલો મોટો છે કે એનું પોતાનું ઘટ્ટ વાતાવરણ છે, જે આખા સૌરમંડળમાં બીજા કોઈ ચંદ્ર પાસે નથી. અને એટલું જ નહીં, એની સપાટી પર પ્રવાહી મિથેનના મોટા મોટા સરોવરો અને નદીઓ પણ છે. આપણી આ સફરના અંતિમ તબક્કામાં ચાલો શનિ વિશેના કેટલાક એવા આશ્ચર્યજનક તથ્યો પર નજર કરીએ જે ખરેખર વિચારતા કરી દેશે. શનિને સૌથી અદ્ભુત હકીકતને સમજવા માટે પહેલાં ઘનતા એટલે કે ડેન્સિટીને સમજવી જરૂરી છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો ઘનતા એ માપે છે કે કોઈ વસ્તુ તેના કદ પ્રમાણે કેટલી ભારે કે હલકી છે. તો મુખ્ય વાત એ છે કે શનિની ઘનતા પાણી કરતાં પણ ઓછી છે. આનો અર્થ એ થયો કે જો આપણે કેટલો મોટો મહાસાગર બનાવી શકીએ જેમાં શનિને મૂકી શકાય તો એ ડૂબશે નહીં પણ પાણી પર તરશે. કલ્પના કરો, એક આખો ગ્રહ પાણી પર તરી રહ્યો છે. આ ખરેખર અકલ્પનીય છે. અને સૌથી સારી વાત એ છે કે આ અજાયબીને જોવા માટે કોઈને અવકાશયાત્રી બનવાની જરૂર નથી. જ્યારે આકાશ સ્વચ્છ હોય ત્યારે રાત્રે એક સામાન્ય ટેલિસ્કોપથી પણ
શનિ અને તેના વલયોને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે શનિ માત્ર એક સુંદર ગ્રહ નથી. તેના વલયો, તેનો ચંદ્ર ટાઇટન અને તેની પાણી કરતાં પણ ઓછી ઘનતા જેવી અનોખી વિશેષતાઓ તેને વૈજ્ઞાનિકો માટે સંશોધનનો એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય બનાવે છે. તે આપણને ગ્રહો કેવી રીતે બને છે અને સૌરમંડળનો વિકાસ કેવી રીતે થયો તે સમજવામાં મદદ કરે છે. આપણે શનિ વિશે ઘણું બધું જાણીએ છીએ, પણ હજુ એનાથી પણ ઘણું વધારે જાણવાનું બાકી છે. આ સુંદર વલયો આજે પણ ઘણા રહસ્ય છુપાવીને બેઠા છે. તો સવાલ એ છે કે ભવિષ્યમાં આ વલયો આપણને બ્રહ્માંડના બીજા કયા રહસ્યો બતાવશે? આ જ વિચાર સાથે આજની આપણી સફર અહીં સમાપ્ત